નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી કે જેમાં આપણે ચેપ્ટર નંબર 4 કે જેમાં આપણે પાર્ટ 1માં થોડો ઘણો અભ્યાસ આપણે કરી ગયા હતા. હવે આપણે વધારાના એવા જે પ્રશ્નો છે એમની આપણે ચર્ચા કરીશું કે જેમાં આપણે આગળના વિડીયો લેક્ચરમાં રુથરફોર્ડનો જે પરમાણ્વીય નમૂનો છે તેમના વિશેની ચર્ચા આપણે કરી ગયા હતા. હવે આપણે આગળ નિલ્સ બોહર અને સંયોજકતા, સમસ્થાનિકો, પરમાણ્વીય ક્રમાંક એમની વિસ્તારથી ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો પાઠને ચાલુ કરીએ. તો મિત્રો આપણી સમક્ષ એક પ્રશ્ન આપેલો છે કે નિલ્સ બોહરે રજૂ કરેલા પરમાણુ બંધારણ અંગેની અભિધારણાઓ જણાવો. કે નિલ્સ બોહરે જે પરમાણુ નમૂનો જે તૈયાર કરેલો હતો એમાં કેવી અભિધારણાઓ હતી. તો પરમાણ્વીય જે નમૂનો છે જેમાં પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ કે જે માન્ય કક્ષા તરીકે ગણવામાં આવે છે અને સ્વતંત્ર કક્ષાઓમાં જે પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન છે એ વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી એવું નિલ્સ બોહરે જણાવેલ. આ કક્ષાઓ અથવા કોષને ઉર્જા સ્તર તરીકે આપણે ઓળખીએ છીએ, જેમને KLMN જે આકૃતિમાં તમે જુઓ છો કે વચ્ચે જે કેન્દ્ર આપેલું છે એમાં સૌથી પહેલી કક્ષા એને K કોષ કહેવાય, પહેલી કક્ષા કહેવાય. બીજી કક્ષા N=2 જેને L કોષ કહેવાય. ત્રીજી કક્ષા N=3 જેને M કોષ કહેવાય અને ચોથી કક્ષા એટલે કે N=4 એટલે કે N કોષ આપણે કહીએ છીએ, જેને આપણે N=1 2 3 4 એમ સંખ્યા વડે પણ દર્શાવીએ છીએ. તો આ કક્ષાઓ છે જેમાં અમુક સ્વતંત્ર કક્ષાઓ હોય છે, અમુક માન્ય કક્ષાઓ હોય જેને ગણવામાં આવે છે અને સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન છે વિકિરણને શું કરે છે, ઇલેક્ટ્રોન જે વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી એવું નિલ્સ બોહરે જણાવેલું. હવે આપણે આગળ જોઈએ મિત્રો કે થોમ્સનના પરમાણુના જે નમૂનાના આધારે પરમાણુ સમગ્રતયા તટસ્થ છે એવું કહી શકાય. તો થોમ્સનના જે પરમાણુના નમૂના મુજબ પરમાણુમાં જે ઋણ ભાર અને ધન ભાર સમાન માત્રામાં હોય છે. જેટલા ધન વીજભાર હોય છે એટલા જ ઋણ વીજભાર હોય છે. તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવા હોય છે, સમગ્ર રીતે તટસ્થ હોય છે એવું આપણે કહી શકીએ. હવે આપણે આગળ જોઈએ કે રુથરફોર્ડના પરમાણુના નમૂનાના આધારે પરમાણુના કેન્દ્રમાં કયો અવપરમાણ્વીય કણ હાજર હોય છે. તો રુથરફોર્ડના જે પરમાણ્વીય નમૂના આધારે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન જે અવપરમાણ્વીય કણ તરીકે હાજર હોય છે. પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન છે એ રહેલો હોય છે એવું રુથરફોર્ડના પરમાણુના નમૂનાના આધારે આપણે કહી શકીએ. હવે આપણે 3 કોષ ધરાવતા જે પરમાણુનો બોહરનો જે નમૂનો છે એ આપણે દોરીએ અને સમજીએ કે 3 કોષ ધરાવતા પરમાણુના બોહરનો નમૂનો તમે અહીંયા જોઈ શકો છો કે સૌથી પહેલી કક્ષા કે જેમાં E1 અહીંયા કીધું છે, પછી બીજી કક્ષા જેને E2 કીધું છે અને ત્રીજી કક્ષા જેને E3 કીધું છે, બરાબર. તો અહીંયા 3 પરમાણુ ધરાવતો બોહરનો નમૂનો અહીંયા દર્શાવેલો છે. આગળનો પ્રશ્ન છે મિત્રો કે આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગમાં સોનાના વરખને બદલે અન્ય કોઈ ધાતુના વરખનો ઉપયોગ કરીને કરવામાં આવે તો શું અવલોકન નોંધી શકાય. તો એમના વિશે થોડુંક સમજીએ મિત્રો કે આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ આપણે આગળના વિડીયો લેક્ચરમાં ભણીજો. જે આપણે ન જોયો હોય તો તમે એ વિડીયોને પણ જોઈ શકો છો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હોય એમાંથી તમે જોઈ શકો છો. આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગમાં સોનાના વરખને બદલે જો તેના કરતાં વધુ ભારે ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો વિચલન વધુ પ્રમાણમાં અને જો સોના કરતાં હલકી ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો વિચલન ઓછા પ્રમાણમાં જોવા મળે છે, બરાબર. ભારે ધાતુમાં અપાકર્ષણની માત્રા વધુ જ્યારે હલકી ધાતુમાં અપાકર્ષણની માત્રા ઓછી હોય છે. ભારે ધાતુ હોય તો એમાં અપાકર્ષણની માત્રા વધુ હોય છે, જ્યારે હલકી ધાતુ છે તેમાં અપાકર્ષણની માત્રા કેવી હોય છે, ઓછી હોય છે, બરાબર. આગળનો પ્રશ્ન છે મિત્રો કે ન્યુટ્રોન વિશે સામાન્ય માહિતી તમે આપો. તો ન્યુટ્રોનની જે શોધ છે એ ઈસવીસન 1932માં જેમ્સ ચેડવિક નામના જે વૈજ્ઞાનિક છે
જેમનું દ્રશ્ય તમે અહીં જોઈ શકો છો કે જેમ્સ ચેડવિકે પરમાણુમાં રહેલા એક અપરમાણ્વીય કણ એમની શોધ કરી હતી, જે કણનું નામ હતું ન્યુટ્રોન. બરાબર. હવે આ જે કણ છે વીજભાર વિહીન એટલે કે તટસ્થ અને તેનું દળ છે એ પ્રોટોનના દળ જેટલું જ હતું, જેને આપણે ન્યુટ્રોન નામ આપ્યું. ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે અને હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં ન્યુટ્રોન હોતો નથી. હાઇડ્રોજન છે તેમાં ન્યુટ્રોન છે એ હોતો નથી. તેની સંજ્ઞા આપણે n વડે દર્શાવીએ છીએ, N01, જે કૌંસમાં દર્શાવેલું છે એ રીતના પણ આપણે દર્શાવી શકીએ. પરમાણુનું સમગ્ર દળ પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળા જેટલું હોય છે. પરમાણુમાં સમગ્ર દળ, કેન્દ્રનું જે દળ છે એ પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળા જેટલું હોય છે. આગળનો પ્રશ્ન છે મિત્રો કે પરમાણુમાં 3 અપરમાણ્વીય કણોના નામ આપો. તો પરમાણુમાં 3 અપરમાણ્વીય કણ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છે. બરાબર. હિલિયમ પરમાણુનું પરમાણ્વીય દળ 4 એટોમિક માસ યુનિટ છે અને તેના કેન્દ્રમાં 2 પ્રોટોન છે. તો તેમાં કેટલા ન્યુટ્રોન હશે? તો અહીંયા ન્યુટ્રોનની સંખ્યા છે n બરાબર a-p. એના પરથી આપણે આ સૂત્ર યાદ રાખજો મિત્રો. ન્યુટ્રોનની સંખ્યા શોધવાનું સૂત્ર છે n બરાબર a-p. આપણે આગળ જ હમણાં કીધું કે પરમાણુનું દળ છે પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળા જેટલું હોય છે, એટલે કે a બરાબર p + n લખી શકાય. અને એમાં n ને આપણે કરતા બનાવીએ તો n બરાબર a-p એવું લખી શકાય. અહીંયા a છે પરમાણુ દળ દર્શાવે છે, p છે પ્રોટોન દર્શાવે છે, n છે ન્યુટ્રોનની સંખ્યા દર્શાવે છે. તો a બરાબર અહીંયા તમને કીધું છે કે પરમાણુ દળ 4 છે, તો 4. p એટલે કે પ્રોટોનની સંખ્યા 2 છે. 4 માંથી 2 જાય એટલે કેટલા વધશે? 2 વધશે. એટલે કે ન્યુટ્રોનની સંખ્યા હિલિયમ પરમાણુમાં 2 હોય છે. હવે આપણે આગળ જોઈએ સંયોજકતા વિશે, કે સંયોજકતા છે એ શું છે, સંયોજકતા કોને કહેવાય? તો પરમાણુની સૌથી બહારની બાહ્યતમ જે કક્ષા કહીએ છીએ એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ છીએ. દરેક તત્વનો પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજવા માટે નિશ્ચિત ક્ષમતા ધરાવે છે, જેને આપણે સંયોજકતા કહીએ છીએ. જેમ કે કોઈ પણ તત્વના પરમાણુ છે બીજા તત્વના પરમાણુ સાથે જ્યારે જોડાય તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એની ઉપર તેની સંયોજકતા નક્કી થાય છે. કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. બાહ્યતમ કક્ષામાં કોઈ પણ તત્વના પરમાણુ હોય એમાં બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન જ વધુમાં વધુ હોય છે. જે તત્વોની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તેવા તત્વોના પરમાણુ ખૂબ જ ઓછી રાસાયણિક સક્રિયતા દર્શાવે છે. અને આવા જે તત્વો છે કે જેને આપણે નિષ્ક્રિય તત્વો કહીએ છીએ, અને આવા તત્વોના પરમાણુના અન્ય તત્વોના પરમાણુ સાથે સંયોજવાની ક્ષમતા અથવા સંયોજકતા કેવી હોય છે? શૂન્ય હોય છે. તે તત્વોની સંયોજકતા શૂન્ય હોય, જે તત્વની જે સંયોજકતા શૂન્ય હોય તેવા તત્વોને આપણે નિષ્ક્રિય તત્વો કહીએ છીએ. જે તમે અહીંયા જોઈ શકો છો કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન, આવા જે તત્વો જે આપેલા છે એ બધા તત્વો કેવા છે? નિષ્ક્રિય તત્વો છે, જેમની બાહ્યતમ કક્ષામાં 2 અથવા 8 ઇલેક્ટ્રોન રહેલા છે. અપવાદ રૂપે આ જે હિલિયમ છે તેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય છે, બાકી બધા જે તત્વો છે તેમની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. દરેક તત્વનો પરમાણુ બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. આ માટે તે પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા આપ-લે કરે છે. હવે સંયોજકતા કોને કહેવાય એમની વ્યાખ્યા આપણે સમજીએ કે 2 કે તેથી વધુ તત્વના પરમાણુ બાહ્યતમ કક્ષામાં ભાગીદારી કરતા અથવા વિનિમય એટલે કે આપ-લે કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે શું કહીએ છીએ? સંયોજકતા કહીએ છીએ. જેમ કે હિલિયમ છે તેની સંયોજકતા આપણે 0 કહીએ છીએ, હાઇડ્રોજનની 1 છે, લિથિયમની 1 છે. બરાબર. એ રીતના દરેક તત્વની સંયોજકતા જુદી જુદી હોય છે. તત્વની સંયોજકતા કેવી રીતે નક્કી કરી શકાય? ઉદાહરણ આપી આપણે એને સમજાવીએ તો કોઈ પણ તત્વની સંયોજકતા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા નક્કી થાય છે. દાખલા તરીકે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ. બરાબર. લિથિયમ કે સોડિયમ તત્વના પરમાણુ બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. આથી આ તત્વો 1 ઇલેક્ટ્રોન ગુમાવી શકે, તેથી તેમની સંયોજકતા 1 છે તેમ કહી શકાય. મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની સંયોજકતા અનુક્રમે 2
અને 3 છે, મેગ્નેશિયમની 2 છે અને એલ્યુમિનિયમની 3 છે. શા માટે? કારણ કે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન જે પરમાણુ ક્રમાંક છે તે 12 છે. તો સંયોજકતા પ્રમાણે આપણે એની ગોઠવણી કરીએ ઇલેક્ટ્રોન રચના પ્રમાણે, તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય અને ત્રીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય. એટલે કે બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોવાથી તેમની સંયોજકતા 2 થાય છે. એવી જ રીતના એલ્યુમિનિયમ છે, તેમાં 3 ઇલેક્ટ્રોન છે, તેથી તેની સંયોજકતા 3 છે. જ્યારે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 5 થી 7 હોય ત્યારે સૌથી બહારની કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવા જોઈતા જે ઇલેક્ટ્રોન છે એ સંખ્યા સંયોજકતા બને છે. એટલે કે 5 થી 7 હોય ત્યારે જે મેળવે છે ઇલેક્ટ્રોન, 5 હોય તો 8 પૂરા કરવા માટે 3 ઇલેક્ટ્રોન મેળવશે, તો એની 3 સંયોજકતા કહેવાય. 7 કે 5 સંયોજકતા એની કહેવાય નહીં. બરાબર. જે પૂર્ણ કરવા માટે જે ઇલેક્ટ્રોન મેળવે છે તેને આપણે સંયોજકતા ગણીએ છીએ. જેમ કે ઓક્સિજનના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોવાથી અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની વધારાના લેશે, એટલે ઓક્સિજનની સંયોજકતા કેટલી થશે? 2 થશે. ક્લોરીનના પરમાણુની સૌથી બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તેથી અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન મેળવશે, તેની સંયોજકતા કેટલી થશે? 1 થશે. તો આ રીતના તે મેળવતા જે ઇલેક્ટ્રોન છે તેને આપણે સંયોજકતા તરીકે ગણીએ છીએ. સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહે છે? સંયોજકતા ઇલેક્ટ્રોનનું મહત્વ સમજાવો તો એમના વિશે થોડુંક સમજીએ મિત્રો, કે સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય. તત્વના પરમાણુની સૌથી બહારની કક્ષામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોનને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ છીએ. જે તત્વ, કોઈ પણ તત્વ હોય તેમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે તેને આપણે એની સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ છીએ. એનું મહત્વ શું છે મિત્રો? તો કે સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા આપણે પરમાણુનું ઉત્સર્જન વર્ણપટ અને બીજું પરમાણુના રાસાયણિક ગુણધર્મ છે એને સમજાવી શકીએ છીએ. 2 વસ્તુ સમજાવી શકીએ કે પરમાણુનું ઉત્સર્જન વર્ણપટ અને પરમાણુમાં રાસાયણિક ગુણધર્મ છે એ કેવા છે તેને આધારે આપણે સંયોજકતાને આધારે સમજાવી શકીએ. ધાતુ છે, અધાતુ છે, વિકિરણ ઉત્સર્જન કરે છે, રેડિયો સક્રિય પદાર્થ છે, આ બધી માહિતી છે તે સંયોજકતા ઇલેક્ટ્રોન પરથી મળે છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ક્લોરીન, સલ્ફર અને મેગ્નેશિયમ પરમાણુઓની સંયોજકતા તમે કેવી રીતે શોધશો? તો અહીંયા ક્લોરીન છે, પરમાણુ ક્રમાંક 17 છે, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય અને ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન સમાય, એટલે 17 ઇલેક્ટ્રોન થઈ જાય. હવે બાહ્યતમ કક્ષા એટલે કે એમ કક્ષા છે તેમાં 7 ઇલેક્ટ્રોન છે. તો સંયોજકતા છે એ શું થશે? તો કે પરમાણુમાં જે ઇલેક્ટ્રોન છે, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે અને વધારાના કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે કે 8 પૂર્ણ કરવા માટે એની પાસે 7 તો છે, એટલે 8 માંથી 7 જાય તો સંયોજકતા કેટલી થશે? 1 થશે. એવી જ રીતના સલ્ફર છે, તેનો પરમાણુ ક્રમાંક 16 છે, એમની ઇલેક્ટ્રોન રચના આપણે ગોઠવીએ તો કે કક્ષામાં 2, એલ કક્ષામાં 8 અને એમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, એટલે કે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, તો 8 માંથી 6 જાય એટલે કે કેટલા વધે? 2 વધે. તો અહીંયા સલ્ફરની સંયોજકતા 2 થશે. મેગ્નેશિયમ છે, તેમની ઇલેક્ટ્રોન રચના 2, 8, 2 છે, તો બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, પરંતુ અહીંયા 5 કે 7, 5 થી 7 ની વચ્ચે હોય તો જ આપણે 8 માંથી એને બાદ કરવાના રહેશે. 2, 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો તેને કંઈ બાદ કરવાની જરૂર નથી, એ એમની સંયોજકતા ગણવામાં આવશે. હવે આગળ આપણે જોઈએ પરમાણ્વીય ક્રમાંક એટલે શું તેની લાક્ષણિકતા સમજીએ. તો પરમાણ્વીય ક્રમાંક કોને કહેવાય મિત્રો? તો કે કોઈ પણ તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને આપણે પરમાણ્વીય ક્રમાંક કહીએ છીએ. જેટલા પ્રોટોન હોય એ એનો પરમાણ્વીય ક્રમાંક કહેવાય. એટલે કે પરમાણુમાં જેટલા પ્રોટોન છે, હાઇડ્રોજન છે તો 1 છે, હિલિયમ છે તો 2 છે, લિથિયમ છે તો 3 છે, તો જેટલા પ્રોટોન હોય એ એનો પરમાણ્વીય ક્રમાંક કહેવાય. પરમાણ્વીય ક્રમાંકને આપણે Z વડે દર્શાવીએ છીએ. કોઈ પણ તત્વના જે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન હોય તેટલી જ સંખ્યાના ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતા હોય છે. તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવા હોય છે? તટસ્થ હોય છે મિત્રો. આમ પરમાણ્વીય ક્રમાંક Z બરાબર આપણે લખી શકીએ કે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા એટલે કે P બરાબર કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કે પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ બંને સમાન હોય છે.
દાખલા તરીકે હાઇડ્રોજન માટે Z બરાબર 1 એટલે કે પરમાણુ ક્રમાંક 1 છે, કારણ કે હાઇડ્રોજનના કેન્દ્રમાં 1 પ્રોટોન હાજર છે, જ્યારે કાર્બન માટે આપણે Z બરાબર 6 લખીએ છીએ, કારણ કે કાર્બનમાં 6 પ્રોટોન રહેલા છે. પરમાણુ ક્રમાંકની લાક્ષણિકતા શું છે મિત્રો? તો કે કોઈ પણ તત્વના બધા જ પરમાણુઓ માટે પરમાણુ ક્રમાંક Z સમાન જ હોય છે. કોઈ પણ એક તત્વ, બધા તત્વને એક તત્વ છે તેનો પરમાણુ ક્રમાંક કેવો હોય છે? સમાન જ હોય છે. પરમાણુ ક્રમાંક હંમેશા ધન પૂર્ણાંક જ હોય છે, ઋણ પૂર્ણાંક હોતો નથી કે શૂન્ય હોતો નથી. દળાંક એટલે શું? એમના વિશે થોડીક સમજૂતી મેળવીએ મિત્રો. તો દળાંક વિશે થોડુંક આપણે વધારે સમજીએ કે પ્રાયોગિક રીતે સાબિત થયું છે કે પ્રોટોન પરમાણુનું જે દળ, કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન જેવા અવપરમાણ્વીય જે કણ છે એના કારણે હોય છે. આમ સમગ્ર દળ પરમાણુના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે. એટલે કે પરમાણુનું જે દળ છે એ પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા જેટલું હોય છે. પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયોન્સ પણ કહે છે. શું કહે છે? ન્યુક્લિયોન્સ પણ કહે છે. હવે દળાંક કોને કહેવાય? તો કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને તત્વનો દળાંક કહે છે. દળાંકને આપણે A વડે દર્શાવવામાં આવે છે. એટલે કે દળાંક છે તેને A વડે દર્શાવે, પરમાણુ દળાંક એને આપણે A વડે દર્શાવીએ છીએ, પ્રોટોનને P વડે, ન્યુટ્રોનને N વડે. હવે અહીંયા પરમાણુ દળાંક શોધવાનું સૂત્ર છે A બરાબર પ્રોટોનની સંખ્યા P પ્લસ ન્યુટ્રોનની સંખ્યા N. એટલે કે સૂત્ર યાદ રાખવાનું, A બરાબર P પ્લસ N, જેમાં A બરાબર પરમાણુ દળ છે, Z બરાબર, હવે અહીંયા P બરાબર Z પણ લખી શકીએ. શા માટે? કારણ કે પ્રોટોનની સંખ્યા હોય એટલો જ એનો પરમાણુ ક્રમાંક હોય, એટલે કે Z પ્લસ N પણ લખી શકાય. અને N બરાબર આપણે ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો આપણે આગળ જ હમણાં એક ઉદાહરણ જોયું કે જેમાં આપણે N બરાબર A માઇનસ Z લખેલું હતું અથવા A માઇનસ P લખેલું હતું, તો એના પરથી આપણે ન્યુટ્રોનની સંખ્યા શોધી શકીએ. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે કોઈ પણ તત્વના પરમાણુને દર્શાવવા માટેની સંજ્ઞા જણાવો. તો કોઈ પણ તત્વના પરમાણુને દર્શાવવા માટે તેના પરમાણુ ક્રમાંક, દળાંક અને તત્વની સંજ્ઞા નીચે મુજબ આપણે જોઈ શકીએ. જેમ કે સંજ્ઞાને આપણે ન્યુક્લિયોન્સ કહે છે, તો અહીંયા તત્વની જે પણ સંજ્ઞા હોય એ બોક્સમાં લખવાની છે, નીચે પરમાણુ ક્રમાંક, ઉપર દળાંક લખવાનો હોય છે. દાખલા તરીકે તમે જુઓ તો નાઇટ્રોજન છે તેનો પરમાણુ ક્રમાંક 7 છે, એનું દળ છે 14 છે, તો ઉપર 14 લખેલા છે, નીચે 7 લખેલા છે. ઓક્સિજન છે પરમાણુ ક્રમાંક 8 છે, એનું દળ છે 16 છે, તો 8 અને ઉપર 16 લખેલા છે. એવી જ રીતના ફ્લોરિન છે F બરાબર સંજ્ઞા એની છે F, પરમાણુ ક્રમાંક 9 છે, એનું દળ છે 19 છે, તો આવી રીતના આપણે લખવાનું હોય છે. જો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 અને પ્રોટોનની સંખ્યા પણ 8 હોય તો પેલું પરમાણુનો પરમાણુ ક્રમાંક કેટલો થાય અને પરમાણુનો વીજભાર કેટલો થાય. તો એને આપણે સમજીએ કે Z બરાબર 8 લખી શકાય પહેલા જવાબમાં, કે પરમાણુનો પરમાણુ ક્રમાંક કેટલો થાય, 8 પ્રોટોન ને 8 ઇલેક્ટ્રોન હોય તો એનો પરમાણુ જે ક્રમાંક છે એ તો પ્રોટોનની સંખ્યા જેટલો જ હોય, એટલે Z બરાબર 8 લખી શકાય. અને તેનો વીજભાર કેટલો થાય, તો વીજભાર છે 0 થાય, કારણ કે 8 પ્રોટોન હોય તો વીજભારની દ્રષ્ટિએ 0 ગણી શકાય. આગળનો પ્રશ્ન છે મિત્રો કે ઓક્સિજન અને સલ્ફરના દળાંક શોધો. ઓક્સિજન માટે આપણે જોઈએ તો ઓક્સિજનના પરમાણુ માટે પ્રોટોનની સંખ્યા 8 છે, ન્યુટ્રોનની સંખ્યા પણ 8 છે. દળાંક આપણે જોઈએ તો દળાંકનું સૂત્ર છે A બરાબર P પ્લસ N, 8 પ્લસ 8 એટલે કે 16 એટોમિક માસ યુનિટ, એટલે કે U વડે દર્શાવીએ છીએ. તો ઓક્સિજનનો દળાંક કેટલો થશે? 16 થશે. સલ્ફર માટે જોઈએ તો પ્રોટોનની સંખ્યા 16 છે, એટલે કે પરમાણુ ક્રમાંક 16 છે, તો પ્રોટોનની સંખ્યા 16 થાય, ન્યુટ્રોનની સંખ્યા પણ 16 છે, અને દળાંક છે A બરાબર P પ્લસ N સૂત્ર પરથી 16 પ્લસ 16 એટલે કે 32 સલ્ફરનું દળ થશે, એટલે કે સલ્ફરનું દળાંક 32 એટોમિક માસ યુનિટ થાય. તો આ વિડીયો લેક્ચરમાં આપણે આ પાઠને પૂર્ણ કરીએ છીએ. બંને વિડીયો લેક્ચર વ્યવસ્થિત અભ્યાસ કરજો. નમસ્તે.